આમંત્રિત મહેમાનોને તમે પ્રેમથી બાવડું ઝાલીને બેસાડો ને તમે ઉઠી જાઓ. વચ્ચે ઊભા એ મિત્રોને વિનંતી છે કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અહીંયા સામે સ્ટેજની સામે ગાદલાની વ્યવસ્થા છે, ત્યાં પણ બેસી શકાય. અમે અમારા કાર્યક્રમને સમારીને બેઠા. અમે અમારા કાર્યક્રમને સમારીને બેઠા. આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમો બધા દિલના દરવાજા ખોલીને બેઠા. હવે આપણે મુખ્ય મહેમાનો ભાઈ શ્રી આપણા આ વિસ્તારના ભૂતપૂર્વ સાંસદ અને જે ખૂબ પુણ્યકર્મો કરે છે અને અનેક સેવાના કામો કરે છે એવા રમેશભાઈ ધડુક અહીંયા ઉપસ્થિત છે. સાથે આ વિસ્તારનો દલિત સમાજ જેને ખૂબ ચાહે છે અને સાથે સાથે એ પણ દલિત સમાજને ખૂબ ચાહે છે. સતત દલિત સમાજની પડખે ખભે ખભો મિલાવીને જ્યારે કહો ત્યારે એ પોતે હાજરીની નોંધ કરાવે છે. એવા મહાન દાનવીર, મહાન શિક્ષણવિદ, માજી કેબિનેટ મિનિસ્ટર ભાઈ શ્રી જવાહરભાઈ ચાવડા અહીંયા ઉપસ્થિત છે. તેમજ રમેશભાઈ ધડુકના સુપુત્ર પણ અહીંયા ઉપસ્થિત છે. જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીવાભાઈ મારડિયા ઉપસ્થિત છે. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના માજી ચેરમેન કાંતિભાઈ કાબા પણ ઉપસ્થિત છે. આપણે સંતવાણીના વિશ્વની અંદર જેનું સર્વોચ્ચ નામ છે, જેને ભારત સરકારે પદ્મશ્રીને એવોર્ડથી નવાજેલા છે, એવા ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ આપણી વચ્ચે આવવા જઈ રહ્યા છે. આપણે તાલીઓમાં કોઈ કચાશ નહીં રાખીએ. તાલીઓમાં કોઈ કચાશ નહીં રાખીએ. તાલીઓના ગડગડાટથી વધાવીએ આપણા માનવંતા મહેમાનને. મિત્રો, માણસ સાધનોથી નહીં સાધનાથી મહાન બને છે. બરાબર સમજી લેજો. મને ખ્યાલ છે માણસ સાધનોથી નહીં સાધનાથી મહાન બને છે. ભવનોથી નહીં ભાવનાથી મહાન બને છે. જવાહરભાઈના બંગલે પણ ઉગ્યો છું. 5 વીઘામાં એનો બંગલો છે. ભાઈ શ્રી રમેશભાઈ ધડુકના બંગલે પણ જઈ આવ્યો છું. ગોંડલમાં એના જેવો બંગલો કોઈને નથી. પણ હું કહું છું ને કે ભવનથી મહાન નથી બનતા, ભાવનાથી મહાન બને છે. માણસ ભાવનાથી મહાન બને છે. ઉચ્ચારણથી નહીં સારા આચરણથી માણસ મહાન બને છે. એવા જ આપણા સાધુ સંતોના પણ આપણે સ્વાગત કરવા જોઈએ. શ્રી 1008 મહામંડલેશ્વર દાસી જીવન સાહેબ જગ્યાના મહંત સમરદાસ બાપુ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યાર પછી શ્રી 108 મહામંડલેશ્વર પરમેશ્વર ભારતીજી મહારાજ પણ આપણી વચ્ચે ઉજ્જૈનથી આવેલા છે. આપણે તાલીઓના ગડગડાટથી વધાવીશું. મુન્ના બાપુ રામદેવપીર મંદિર ગોંડલથી આવ્યા છે આપણને આશીર્વચન આપવા. અને સાથે સાથે લક્ષ્મીદાસ બાપુ પણ સંતો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણે શરૂઆત કરીએ મહેમાનોના સ્વાગતનું.
માનની શ્રી આપણા પ્રાણ પ્યારા અને આ કાર્યક્રમમાં જે સમાજનું ભવન બનાવ્યું છે દાસી જીવન ભવન, આપણે પહેલા તો દાસી જીવન સાહેબની જે બોલીએ, હું જે બોલાવું એટલે પ્રચંડ નાદથી આખો સમિયાણો ગુંજી ઉઠવો જોઈએ. દાસી જીવન સાહેબની, દાસી જીવન સાહેબની, દાસી જીવન સાહેબની. મિત્રો, જીવન સાહેબ ક્યાંય ભણવા નહોતા ગયા, છતાં પણ PhD ને પણ શરમાવે એવું ચિંતન એના ભજનોમાં હતું. એમ કહેવાય છે કે જીવન સાહેબ રાધાજીનો અવતાર હતા અને એની જે ભક્તિ હતી એ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. મીરાબાઈની ભક્તિ જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. એટલે એવા સંત કહીએ છીએ ને કે સનાતન સનાતન આપણે કરીએ છીએ ને, સનાતનને કોઈએ જીવતો રાખ્યો ને તો આવા સંતોએ જીવતો રાખ્યો છે. હું ઘણી વખત રમેશભાઈ ધડુકને ઘરે ગયો છું, મને ગૌરવ થાય, એના બંગલા ઉપર લખેલ છે દાસી જીવન સાહેબની કૃપા. મિત્રો, આવા મહાપુરુષો આપણી વચ્ચે છે, આપણે એનો સધિયારો છે. એટલે એવા મહાપુરુષોને આપણે આવકારતા મારી અને તમારી છાતી ગજગજ ફૂલે. હું આવકારું છું રમેશભાઈ ધડુકને. તેઓ સ્ટેજ ઉપર આવશે અને આપનું સન્માન સ્વીકારશે. શ્રી રમેશભાઈ ધડુકનું સન્માન કરશે ગોવાભાઈ કચરાભાઈ ચાવડા. ભાઈ, આપણે જ્યારે સન્માન કરીએ એટલે તાળીઓ છે ને આપણને ઉર્જા આપે. દાસી જીવન સાહેબની, દાસી જીવન સાહેબની, દાસી જીવન સાહેબની. ધન્યવાદ રમેશભાઈ. એને ઉતાવળ છે. હવે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જાણીતા શિક્ષાવિદ, મહાજ્ઞાની એવા હું આ તકે દિવંગત પેથલજી બાપાને યાદ કરીશ. સૌરાષ્ટ્રના કોઈ ભામાશા હોય તો પેથલજી બાપા ચાવડા. એનો દીકરો, ઓલું કહે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, જવાહરભાઈ પેથલજી બાપાએ મારી જાણકારી છે ત્યાં સુધી, કારણ કે મારે અંગત સંબંધો છે જવાહરભાઈ સાથે. પેથલજી બાપાએ 100 કરોડ ઉપરાંતનું દાન કરેલું. હજી વાત બાકી છે, પછી તાળીઓ વરગાડજો. પણ મેં કીધું ને કે મોરના ઈંડાને ચિતરવા જ ના પડે. જવાહરભાઈ ચાવડાએ એમાં 150 કરોડ ઉમેરી અને 250 કરોડ રૂપિયા જનકલ્યાણને મદદ કરી. જનકલ્યાણની સેવા માટે આપણે ઉછીના આપવા હોય ને ભાઈ, તો એમ કંઈક તું પાછા દે કે નહીં દે એ ગાણ્યું થાય. એટલે આ દેવું છે ને એ સહેલું નથી. એટલે તો હું વારંવાર કહું છું કે सितारे तो बहुत देखे आसमान में, चांद जैसा कोई नहीं. गुलाब तो बहुत देखे गुलशन में, गुलाब जैसा कोई नहीं. अरे महादानी महाज्ञानी बहुत देखे सौराष्ट्र में, रमेश भाई धड़ुक, जवाहर भाई चावड़ा जैसा कोई नहीं. હું વિનંતી કરીશ જવાહરભાઈને કે તેઓ અહીંયા આવે, પોતાનું સન્માન ગ્રહણ કરે અને અમને ધન્ય બનાવે. રમેશભાઈ પૂનાભાઈ ચાવડા એમનું સન્માન કરશે. આપણે તાળીઓ ચાલુ રાખશું.
ધન્યવાદ રમેશભાઈ, ધન્યવાદ જવાહરભાઈ. આપ આવો જ પ્રેમ અમારા સમાજ ઉપર કાયમ રાખશો. હવે હું દાસી જીવણ સાહેબ જગ્યાના મહંત શ્રી 108 મહામંડલેશ્વર શામળદાસ 1008 મહામંડલેશ્વર શામળદાસ બાપુને વિનંતી કરું કે તેઓ આવે અને અમને સન્માન કરવાનો મોકો આપે. સન્માન કરશે ચાવડા રામાભાઈ મેપાભાઈ સન્માન કરશે. ફૂલારજ સાલ ઓઢાડશે અને ફુલારથી સ્વાગત કરશે. મિત્રો, કાર્યક્રમ દરમિયાન અવાજ ન થાય, શાંતિપૂર્ણ આપણો કાર્યક્રમ થાય અને તમામ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે. ફરી વખત અહીંયા ભીડ છે, મને માફ કરજો મિત્રો, તમારો કોઈ ખાર નથી કરતો, પણ સારું નથી લાગતું. જીવાભાઈ, તમે પાછા આવવાનું છે. તમે ક્યાં ભાગ્યા? જીવાભાઈ મારડિયા, તમારે આવવાનું છે અહીંયા. ભાગોમાં હા, હાલો લઈ લઈએ છીએ. જીવાભાઈ લઈ લઈએ. હા, શ્રી 1008 મહામંડલેશ્વર પરમેશ્વર ભારતીજી બાપુ ઉજ્જૈનથી આવ્યા છે. એમનું પણ આપણે સન્માન કરીએ. બાપુ આવી જાઓ. વયા ગયા. મુના બાપુ આવશે રામદેવપીર મંદિર ગોંડલથી. મુના બાપુનું પણ સ્વાગત કરીએ. ત્યાર પછી કાંતિભાઈ બાપુનું સ્વાગત કરશે. હવે લક્ષ્મીદાસ બાપુને વિનંતી કરું, આપણે તાલીઓ ચાલુ રાખશું. તાલીઓમાં ઉર્જા મળે. તમે આમ આમ કરો ને એટલે ઉર્જા મળે, તમને શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. ધન્યવાદ બાપુ. લક્ષ્મીદાસ બાપુ આવે છે બાપુ. વિનોદભાઈ ચાવડા લક્ષ્મીદાસ બાપુનું સ્વાગત કરશે. વિનોદભાઈ ચાવડા. હાજી 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 હાજી. કોયલાણા ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય, આહિર આગેવાન, ટીમ જવાહરભાઈના કેપ્ટન અને મારા પરમ મિત્ર શ્રી જીવાભાઈ માવડીયાને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને પોતાનું સ્વાગત કરે. જેઠાભાઈ સોમાભાઈ એમનું સ્વાગત કરશે. જેઠાભાઈ આવી જાઓ ફટાફટ. એ સારું લાગે. આપણે તાલીઓ સાલ આપો. ધન્યવાદ જીવાભાઈ. અમારા કાર્યક્રમમાં આપ આવ્યા એ બદલ આભાર. મિત્રો, આરીફભાઈ શેતા, કતકપરા નિવાસી, ઉંમર નાની અને કામ તમે એના જો બહુ મોટા. આરીફભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો સભાખંડમાં આવે એવી મારી વિનંતી છે. નારણભાઈ દેવસીભાઈ, આહિર આગેવાન કોયલાના. નારણભાઈ આવ્યા હોય.
રાજુભાઈ રામભાઈ બોરખતરિયા માજી સરપંચ અમીરભાઈ ભીમાભાઈ સ્વાગત કરશે. રાજુભાઈ બોરખતરિયા. મિત્રો, તમને હું જરા પણ ક્ષોભ નહીં અનુભવું. આ કાર્યક્રમનો સંપૂર્ણ યશ આ મારા મિત્ર છે રાજુભાઈ બોરખતરિયા. એણે ખભે ખભો મિલાવી દિવસ રાત એક કરી અને આ કાર્યક્રમને ઉજળો કર્યો છે. એનો સિંહ ફાળો છે આ માણસનો. આજે ગામની અંદર સંપૂર્ણ સૌહાર્દપૂર્વક જે વાતાવરણ ઊભો થયું હોય અને આપણા સમાજને એક અનેરું ભવનનું નિર્માણ કરી અને આપણા સમાજને ભેટ આપ્યું હોય એમાં સિંહ ફાળો છે આ સિંહનો. ધન્યવાદ રાજુભાઈ. કુંવરબેન ભીમાભાઈ બોરખતરિયા. એનું સ્વાગત કરશે મંજુલાબેન રમેશભાઈ ચાવડા, ગ્રામ પંચાયત સદસ્ય મંજુલાબેન ચાવડા. કુંવરબેન પધારશે અહીંયા સ્ટેજ ઉપર. કુંવરબેનને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે, અમને સ્વાગત કરવાનો મોકો આપે. આવે છે. પછી ગીતાબેન પણ સ્ટેજ ઉપર આવશે. ગીતાબેન આનંદભાઈ ચાવડા. ગીતાબેન આનંદભાઈ ચાવડા અહીંયા આવશે. બેન ઉપર આવતા રહ્યો. મંજુલાબેન ધડુકનું સ્વાગત ગીતાબેન આનંદભાઈ ચાવડા કરશે. હા, આ કુંવરબેનનું સ્વાગત નું તમે સમજી લ્યો કે કાનભાઈ બોરખતરિયાએ 1,51,000 ફંડ આપેલું છે. એવા દાતાનું સ્વાગત કરવું ઘટે. મંજુલાબેન ધડુકને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે. હાલો બેન. આવી જાઓ બેન, ઉપર આવી જાઓ. આપે તમને હમણાં શાલ અને મોમેન્ટો આપો. આપણે તાલીઓ વગાડીને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન અમારા કાર્યક્રમને શોભાવવા બદલ. નિમેશભાઈ ધડુક, રમેશભાઈના ચિરંજીવી સુપુત્ર શ્રી નિમેશભાઈ ધડુકનું પણ આ તકે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ધડુક સાહેબનું સ્વાગત કરશે. નિમેશભાઈનું. ધન્યવાદ નિમેશભાઈ, અમારા કાર્યક્રમને દીપાવ્યા બદલ આપનું ખૂબ ખૂબ આભાર. હવે સંતવાણીની દુનિયામાં જેનું ખૂબ મોટું નામ છે, ભારત સરકારે જેને પદ્મશ્રીથી નવાજેલા છે. અરે હું તો થોડુંક આગળ વધીને ત્યાં સુધી કહીશ કે એવું કહેવાય છે કે દાસી જીવણ સાહેબ રાધાજીના અવતાર હતા. મેં તો દાસી જીવણ સાહેબને જોયા નથી, પણ હું કલ્પના કરું છું કે જીવણ સાહેબનું કદાચ સુર અથવા ગળું સારું નહીં હોય. એણે જે એની વાણી જે રચના કરી,
જે વાણીની રચના કરી એ સુરમય કદાચ નહીં બની શકી હોય, તો મને એવું દેખાય છે કે દાસી જીવણ સાહેબનો જે આજનો અવતાર છે એ હેમંતભાઈ ચૌહાણ હોઈ શકે. કારણ કે એણે જીવણ સાહેબનો પ્યાલો હોય કે કટારી હોય કે માવાની મોરલી હોય એટલી બધી તાદસ કરી કે લોકો સતત એમાં રમમાણ થઈ જાય એવા આપણા સમાજના ઘરેણું અને આપણને ગૌરવ થાય એવા હેમંતભાઈનું ચૌહાણનું સ્વાગત કરશે. જયંતિભાઈને વિનંતી કરું, જયંતિભાઈ ચાવડા અહીંયા આવશે, હેમંતભાઈ ચૌહાણનું સ્વાગત કરશે. હેમંતભાઈનું સ્વાગત કરીએ એટલે તાલીઓમાં ભાઈ પાછળ તાલી ઓછી પકડે, આપણા સમાજનું અભિમાન છે, આપણા સમાજની આન બાન અને શાન, એનું જ્યારે સ્વાગત થાય ત્યારે ઓલું નથી કહેતા કે હા, હેમંતભાઈની એક બીજી પણ હું તમને સરસ વાત કરું કે બંધારણ વાળો એ રચના છે ને એ પાટણ વાવના માધા મહારાજની રચના હતી, પણ એ રચનાને આખા ભારતની અંદર ઉજાગર કરી તો ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણે. ફરી એક વખત તાળીઓ. બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. મામલતદાર સાહેબ શ્રી માણાવદરના મામલતદાર સાહેબ શ્રીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને નાથાભાઈ ચાવડા એમનું સન્માન કરશે. મામલતદાર સાહેબ શ્રી માણાવદર તાલુકો મામલતદાર કચેરી સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અમારું ભાવભીનું સ્વાગત સ્વીકાર કરે. તાલીઓ. આ છોકરીઓ ડાય છે બધી, આ બધા લડતા નથી કાંઈ કાંઈ. એક ઉક્તિ છે કે आंधी से टकराए उसे तूफान कहते हैं, आंधी से टकराए उसे तूफान कहते हैं, तूफानों से टकराए उसे युवान कहते हैं. आरिफ भाई शेता नाम लेता है मारी नवे नायडू टाढ़िયું થઈ જાય, કારણ કે નાનો એવો યુવાન અને કામ એના ગજા ઉપરવટના ખુલ્લે હાથે દિલથી ગમે અહીંયા જાઓ આરીફભાઈ શેતાનું યોગદાન હોય હોય ને હોય. આ સમાજને પણ આરીફભાઈ શેતા 51,000 રૂપિયાનું બહુમૂલ્ય યોગદાન આપે છે. આપણે એમને તાલીઓના ગડગડાટથી વધાવીએ અને એનું સન્માન કરીએ. જગદીશભાઈ નાથાભાઈ ચાવડા એનું સન્માન કરશે. હરિભાઈ આવો. તાલીઓ. ધન્યવાદ આરીફભાઈ, અમારા કાર્યક્રમમાં પધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ના નથી આવ્યા. ગોવાભાઈ કચરાભાઈ ચાવડા, આનંદભાઈ ચાવડા એમનું સન્માન કરશે. ગોવાભાઈ કચરાભાઈ આપણા બુઝુર્ગ આગેવાન છે, એમની સલાહ સૂચનથી આ કાર્યક્રમ દીપાવવામાં આવ્યો છે. કારણ કે એને ગઈઢા થઈ ગાડા વાળો, કારણ કે એ જ સાચી સલાહ એ આપે.
સમાજને માર્ગદર્શન એ જ આપે એવા ગોવાભાઈનું સ્વાગત કરશે આનંદભાઈ. તાલીઓના ગડગડાટથી આપણે વધાવીશું. હાલો બોલો. 51,000 જેવી માતબર રકમ ગોવાભાઈએ આપેલી છે. તાલીઓના ગડગડાટથી વધાવો. હા બોલો 11. હાલો હવે આપણે સ્વાગતનો દોર થોડી વાર સંભાવીએ છીએ અને હેમંતભાઈને વિનંતી કરીએ કે પોતાના સુરીલા સ્વરથી અને જે 4 વાણી કરવાની થાય છે એ 4 વાણી કરે અને પછી થોડોક આપણે સ્વાગતનો દોર લંબાવશું. તો આપની સમક્ષ શ્રી હેમંતભાઈ ચૌહાણ આવે છે. ધન્યવાદ.
ત્યાં બરાબર હરિયો હરિયો પ્રથમ કોને સમરીએ પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માતા પિતા ગુરુ આપણા લઈએ લખ પુરુષના નામ ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય यह तन विष की वेलरी गुरु अमृत की खान शीश दिए सदगुरु मिले तो भी सस्ता जान शब्द उच्चारण सरस्वती मती आप जय मात ए शब्द उच्चारण सरस्वती मती आप जय मात भुलाय अक्षर बतावजे हे माड़ी गुण गाऊं दिन रात ए ईश्वर तू एक छो आ सृष्टि नो सर्जनहार ए ईश्वर तू एक छो आ सृष्टि नो सर्जनहार उपकार तारा अनेक छे तने वंदो हूँ वारंवार प्रथम पेला समरिए रे स्वामी तमने सुंढाला प्रथम पेला ए समरिए रे स्वामी तमने सुंढाला रिद्धि सिद्धि ना दातार मारा देवता रिद्धि सिद्धि ना आगेवान मारा देवता मेर करो ने महाराज दे मेर करो ने महाराज
માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાલા માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાલા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાલા માતા રે કહીએ એ પાર્વતી રે સ્વામી તમને સુંઢાલા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે ઘીરે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાલા ઘીરે સિંદૂરની એ સેવા ચડે રે સ્વામી તમને સુંઢાલા ગળામાં ફૂલનો હાર દેવતા ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ એ કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાલા કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાલા માથે મુગટ મોતીવાલા દેવતા માથે મુગટ મોતીવાલા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ એ પાંચ લાડુડા પાયે ધરું રે સ્વામી તમને સુંઢાલા પાંચ લાડુડા એ પાયે ધરું રે સ્વામી તમને સુંઢાલા
લળી લળી લાગુ પાય દેવતા, લળી લળી લાગુ રે પાય મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. એ રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાલા, રાવત રણસિંહની એ વિનંતી રે સ્વામી તમને સુંઢાલા, ભક્તોને ચરણોમાં રાખજો દેવતા, ભક્તોને ચરણોમાં રાખો મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. એ ગુણપતિ આયો रिद्धि सिद्धि लायो, निर्भय नाम सुनायो, गुरु निर्भय नाम सुनायो, गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसे, कोई मिले अपना देशे, ए कोई मिले संत वो उपदेशी. એ રતન સાગરમાં રતન નીપજયા, મહાસાગરમાં મોતી, ગુરુ મહાસાગરમાં મોતી. એ રતન સાગરમાં રતન નીપજયા, મહાસાગરમાં મોતી, ગુરુ મહાસાગરમાં મોતી, गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी, कोई मिले अपना देशे, ए कोई मिले संतोपदेशी. कोई वरे सोना ने चांदी मारा सदगुरु ओरे हाथा हिरला, मारा गुरु जी रे ओरे ओरे हिरला. ए कोई वरे ओ सोना ने चांदी मारा सदगुरु ओरे हाथा हिरला, मारा गुरु जी रे ओरे ओरे हिरला. गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी, कोई मिले अपना देशे, ए कोई मिले संत उपदेशी. जोधा प्रतापे बने भवानी दास, नेक टेक मेरे नाना, नेक टेक मेरे ना. ए जोधा प्रतापे रे बने भवानी दास, नेक टेक मेरे नाना, नेक टेक मेरे ना. गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी, कोई मिले अपना देशे,
કોઈ મિલે આપણા દેશે. જોઈ જોઈ વરીએ જાત્યો બીબા વિના પડે નહીં ભાત્યું. એ જોઈ જોઈ વરીએ જાત્યો બીબા વિના પડે નહીં ભાત્યું. પાર ઝૂલે રે ભીત્યો એ મારા માવા માવા માવા. પાર ઝૂલે રે ભીત્યો મારા માવા મોલે આવજો. કે રામ ભજવાન મારી રીતો એ મારે પૂરવ જન્મ રે કીતો. મારા માવા મંદિર આવજો. આવો તો વાલમ એ કરીએ વાતો તમ વિના નથી રહેવાતું. મળી છે જે કાત્યો એ મારા માવા માવા માવા. મળી છે જે કાત્યો મારા માવા મોલે આવજો. દાસી માથે એ શેનો દાવો મારે મોલે નાવે માવો. એ દાસી માથે શેનો દાવો મારે મોલે નાવે માવો. આવડો શેજ ભાવો એ મારા માવા આવડો શેજ ભાવો મારા માધવ મોલે આવજો. દાસી જીવન એ ભાંગી ભ્રાત્યો ભીમ સાહેબે દીધી દાત્યું. વરસી રહીશું વાંચ્યો એ મારા માવા માવા. વરસી રહીશું વાંચ્યો મારા માવા મોલે આવજો. માવા મોલે આવજો. માવા મોલે આવજો. સદગુરુ ભગવાન